ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 6 મે અને 6 મે 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 6 મે 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય અગ્નિશમન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આંતરરાષ્ટ્રીય અગ્નિશમન દિવસની. એ દર વર્ષે 4 મે મનાવવામાં આવે છે. 4 મે, બરાબર. ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર્સ ડે તરીકે ઓળખવામાં આવે. મિત્રો હાલમાં 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ, 2 મે વિશ્વ ટૂના દિવસ અને 1 મે આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં યુનિસેફ ઇન્ડિયાની નેશનલ એમ્બેસેડર કોણ બની છે? તો મિત્રો વાત થઈ છે અહીંયા યુનિસેફ ઇન્ડિયાની નેશનલ એમ્બેસેડરની એ બની છે કરીના કપૂર. અભિનેત્રી કરીના કપૂરને યુનિસેફ ઇન્ડિયાની નેશનલ એમ્બેસેડર બનાવવામાં આવી. યુનિસેફનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ એનું પૂરું નામ છે. ગુજરાતના કયા શહેરની તકસવી વાઘાણીએ 25 મીટરથી વધુની સૌથી ઓછી લીંબો સ્કેટિંગ માટે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો ગુજરાતના કયા શહેરની છે મિત્રો? એ છે અમદાવાદ શહેરની. અમદાવાદ શહેરની છે તકસવી વાઘાણી. એણે 25 મીટરથી વધુની સૌથી ઓછી લીંબો સ્કેટિંગ માટે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મિત્રો આ સ્કેટિંગની વાત કરું તમને, આવી રીતના ઉપર જે છે મિત્રો પાઇપ લગાડવામાં આવે અને આ પાઇપના વચ્ચે, પાઇપ અને જમીન વચ્ચેનું અંતર છે મિત્રો આની અંદર 16 સેન્ટીમીટર એટલે કે 6.29 ઇંચ, અને આના નીચેથી એટલે કે જમીનથી 16 સેન્ટીમીટર પર 25 મીટરનું એમણે અંતર કાપ્યું છે. અમદાવાદની છે. વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોણ યુએનએફપીએની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે? તો યુએનએફપીએ એની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે મિત્રો નીરુ યાદવ. કોણ કરશે? નીરુ યાદવ. યુએનએફપીએ એટલે કે યુનાઇટેડ નેશન્સ ફંડ ફોર પોપ્યુલેશન એક્ટિવિટી. યુનાઇટેડ નેશન્સ ફંડ ફોર પોપ્યુલેશન એક્ટિવિટી, બરાબર. તો આમાં નીરુ યાદવ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. નીરુ યાદવ કોણ છે મિત્રો? તો એ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં 3 ગ્રામની સરપંચ છે, બરાબર. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેની એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો. આમાં તમને ગુજરાત ઇતિહાસ, ભૂગોળ, જિયોગ્રાફી, ઇંગ્લિશ, મેથ્સ, રિઝનિંગ, કરંટ અફેર્સની માંડીને તમામ સબ્જેક્ટની ટોપિક વાઇઝ ટેસ્ટ મળશે. સાથે 100 માર્કના પ્રશ્નપત્રો પણ આની અંદર મળશે. એપ્લિકેશનની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, બરાબર. ત્યાં જઈને તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરો. આવી રીતના પ્રશ્નો હશે, ઉપર તમને ટાઈમ ચાલશે, બરાબર. ટાઈમ પ્રમાણે આમાં તમે ટેસ્ટ આપી શકો છો. એટલે તમને રિઝલ્ટ મળશે, એનો ગ્રાફ મળશે અને એનું સોલ્યુશન પણ મળશે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરો, અથવા તો પ્લે સ્ટોરમાં જઈને એક્ઝામ ટુડે લખશો, એક્ઝામ ટુડે એપ્લિકેશન લખશો, ત્યાંથી પણ તમે આ એપ્લિકેશન મળી જશે. ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. હાલમાં કયા રાજ્યના હાઈકોર્ટે બાળ લગ્નને રોકવા માટે હાઈકોર્ટને જવાબદાર માન્યો છે? તો ફ્રેન્ડ, રાજસ્થાન હાઈકોર્ટનો એક મહત્વનો નિર્ણય આવ્યો છે. એના મુજબ જો કોઈપણ ગામમાં બાળ લગ્ન થશે તો એની પૂરેપૂરી જવાબદારી હવે સરપંચની રહેશે. અતિ મહત્વનો નિર્ણય છે, એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. હવે વાત કરીએ આપણે રાજસ્થાનની. રાજસ્થાનના સીએમ છે મિત્રો અશોક ભજનલાલ શર્મા. રાજસ્થાનના રાજ્યપાલ છે કલરાજ મિશ્ર. રાજસ્થાનનું કેપિટલ છે જયપુર. હાલમાં રાજસ્થાનમાં મુખ્યમંત્રી વિશ્વકર્મા પેન્શન યોજનાનું શુભારંભ થયું. રાજસ્થાનમાં લો અયસ્કના વિશાળ ભંડાર મળ્યા. રાજસ્થાનના મુખ્ય સચિવના રૂપમાં સુધાંશુ પંતની નિમણૂક કરાઈ. રાજસ્થાનના ડીજીપીના રૂપમાં ઉત્કલ રંજનની નિમણૂક કરવામાં આવી. ઈસ્ટર્ન રાજસ્થાન કેનલ પ્રોજેક્ટ પર રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે હાલમાં સહમતિ થઈ છે. હાલમાં જારી વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024માં કોણ ટોપ પર રહ્યું છે? તો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024 મિત્રો આમાં નોર્વે નંબર 1 રહ્યું છે. નોર્વે નંબર 1 રહ્યું છે. ડેનમાર્ક મિત્રો નંબર 2 રહ્યું છે. અને સ્વીડન છે મિત્રો એ આમાં નંબર 3 રહ્યું છે, બરાબર. ટોટલ 180 દેશ છે. ટોટલ છે 180 દેશ. મિત્રો વાત કરીએ આપણા ઇન્ડિયાની, ભારત કયા નંબર છે? તો ભારત છે 159 રેન્ક. 159 રેન્ક વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ, બરાબર. આમાં ભારત જે છે 159માં નંબર પર છે. ગયા વર્ષે ભારત 161માં નંબર પર હતો. હાલમાં કોણે વાયુસેના પ્રશિક્ષણ કમાનનો કાર્યભાર સંભાળ્યો? તો વાયુસેના પ્રશિક્ષણ કમાન એનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? તો રાઇટ આન્સર છે એમાં નાગેશ કપૂર. નાગેશ કપૂરે વાયુસેના પ્રશિક્ષણ કમાનનો હાલમાં કાર્યભાર સંભાળ્યો છે. તો મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કોણે નો ઝંઝટ લાઈફ ઇન્સ્યોરન્સ ફટાફટ અભિયાન શરૂ કર્યું? નો ઝંઝટ
લાઈફ ઇન્સ્યોરન્સ ફટાફટ અભિયાન શરૂ કોણે કર્યું છે? તો રાઈટ આન્સર છે આમાં HDFC લાઈફ, બરાબર. HDFC લાઈફ દ્વારા નો ઝંઝટ લાઈફ ઇન્સ્યોરન્સ ફટાફટ અભિયાન હાલમાં શરૂ કરવામાં આવ્યું. હાલમાં કઈ સંસ્થાના ખગોળશાસ્ત્રીઓએ GAIA BH3 નામના સૌથી મોટા તારાકીય બ્લેક હોલની શોધ કરી છે? તો GAIA BH3 નામના સૌથી મોટા તારાકીય બ્લેક હોલની શોધ કોણે કરી છે? તો રાઈટ આન્સર છે એમાં ESA એટલે કે યુરોપિયન સ્પેસ એજન્સી, બરાબર, સૌથી વિશાળ તારાકીય બ્લેક હોલની આમાં શોધ કરી છે. હાલમાં ભારતના CAGએ લેખા પરીક્ષા વિશેષતા વધારવા માટે કયા દેશના મહાલેખા પરીક્ષક સાથે કરાર કર્યો છે? તો કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કેગની વાત થઈ છે. ભારતના કેગે લેખા પરીક્ષા વિશેષતા વધારવા માટે હાલમાં નેપાળના કેગ સાથે પરીક્ષક કરાર કર્યો છે, બરાબર. લેખા પરીક્ષક સાથે કરાર કર્યો છે નેપાળના કેગનું નામ છે તોયમ રાયા અને ભારતના કેગ છે મિત્રો ગિરીશચંદ્ર મુર્મુ. વાત કરીએ આપણે નેપાળની, તો નેપાળના PM છે પુષ્પકમલ દહલ પ્રચંડ. હાલમાં બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ શાંતિ પ્રયાસ ફોર નેપાળમાં શરૂ થયું. નેપાળના તમાંગ સમુદાયે સોનમ લોસાર અવસર પર નવો વર્ષ મનાવ્યો. નેપાળ આગલા 10 વર્ષોમાં ભારતને 10,000 મેગાવોટ વીજળીનું નિર્યાત કરશે. ભારત અને નેપાળ વચ્ચે ઝુલાઘાટ સસ્પેન્શન બ્રિજ 100% શરૂ થયું છે. હાલમાં કયા રાજ્યમાં 8 રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા? તો મિત્રો હાલમાં ઉત્તર પ્રદેશમાં, યુપીમાં 8 રેલવે સ્ટેશન. યુપીમાં મિત્રો એક જિલ્લો આવેલો છે અમેઠી જિલ્લો, અને અમેઠી જિલ્લામાં 8 રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે. વાત કરીએ યુપીની, ઉત્તર પ્રદેશના CM છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે મિત્રો આનંદીબેન પટેલ, અને ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. હાલમાં કોણે બીજી વખત AFC Under-23 એશિયાઈ કપ જીત્યો છે? તો બીજી વખત AFC Under-23 એશિયાઈ કપ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રો જાપાન. કોણે જીત્યો છે? જાપાન જીત્યો છે ઉઝબેકિસ્તાનને હરાવીને. બીજી વખત AFC એટલે કે એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન ઉઝબેકિસ્તાનને હરાવ્યો છે. હાલમાં HDFC બેંકના અધ્યક્ષના રૂપમાં કોની નિમણૂક કરાઈ? તો મિત્રો HDFC બેંકના અધ્યક્ષ બન્યા છે હાલમાં અતનુ ચક્રવર્તી, બરાબર. અતનુ ચક્રવર્તીની નિમણૂક કરવામાં આવી છે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. અતનુ ચક્રવર્તી રાઈટ આન્સર છે. હાલમાં કોણે આંતરરાષ્ટ્રીય સમાચાર પત્ર ડિઝાઇન પ્રતિયોગિતામાં 3 પુરસ્કાર જીત્યા છે? તો આંતરરાષ્ટ્રીય સમાચાર પત્ર ડિઝાઇન પ્રતિયોગિતામાં 3 પુરસ્કાર કોણે જીત્યા? તો ધ હિન્દુએ. કોણે જીત્યા છે? ધ હિન્દુ જીત્યા છે. ધ હિન્દુએ નીરજ ચોપડા પર એક પેજ ડિઝાઇન કર્યો. મિત્રો આ પેજ કયો છે? આપણે વાત કરીએ તો આ પેજ છે, બરાબર. આ પેજ ડિઝાઇન કર્યો છે ધ હિન્દુએ. એમના માટે એમને એવોર્ડ આપવામાં આવ્યો છે આંતરરાષ્ટ્રીય સમાચાર પત્ર ડિઝાઇન પ્રતિયોગિતામાં, બરાબર. 3 પુરસ્કાર જીત્યા. હાલમાં કોને GST અપીલીય ન્યાયાધિકરણના પ્રમુખ નિયુક્ત કરાયા? તો GST ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અપીલીય ન્યાયાધિકરણના પ્રમુખ નિયુક્ત કરાયા છે મિત્રો સંજય મિશ્રાને. કોને? સંજય મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. ફ્રેન્ડ, હાલમાં કૃષ્ણા સ્વામિનાથન ભારતીય નૌસેનાના વાઇસ ચીફ બન્યા. મૌસમી ચક્રવર્તી આકાશવાણી સમાચારના મહાનિદેશક બન્યા. દિનેશ કુમાર ત્રિપાઠી 26માં નૌસેના પ્રમુખના રૂપમાં કાર્યભાર સંભાળ્યો. રશ્મિતા ઝા NTPCના CVO બન્યા. ગેરી ક્રિસ્ટન પાકિસ્તાનની વન ડે અને T20 ટીમના કોચ બન્યા છે. WFI એથ્લીટ પેનલના અધ્યક્ષ બન્યા છે નરસિંહ યાદવ. હાલમાં OECDએ આગલા 2 વર્ષોમાં ભારતની GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? મિત્રો OECD એણે નેક્સ્ટ 2 વર્ષોમાં ભારતની GDP વૃદ્ધિ દર 6.6% રહેવાનું અનુમાન લગાવ્યું છે. ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ OECDનું પૂરું નામ છે. હાલમાં આવેલ RBIની રિપોર્ટ મુજબ 2000ના કેટલા નોટ બેન્કિંગ પ્રણાલીમાં પાછા આવ્યા છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટ આવી, એ મુજબ 2000ના કેટલા નોટ? તો 97.76% નોટ પાછા આવી ગયા છે. ફ્રેન્ડ, હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 5/5/2024ની. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ 3 મે મનાવાય. અમેરિકન એક્સપ્રેસે દુનિયાભરમાં પોતાનો સૌથી મોટો પરિસર ક્યાં ખોલ્યો? ગુરુગ્રામમાં. નેવલ ઇન્વેસ્ટિયર સમારોહ 2024નું આયોજન થયું છે INS હંસા પર. સંપન્ન ગલ્ફ યુથ ગેમ્સ એમિરેટ્સ 2024માં ટોપ પર રહ્યું છે UAE. T20 વર્લ્ડ કપમાં અમૂલ કયા દેશનો સ્પોન્સર બન્યો? તો દક્ષિણ આફ્રિકા અને અમેરિકા. જેરેમિયા માનેલે કયા દેશના PM બન્યા છે? તો સોલોમન દ્વીપના. કયો દેશ ચંદ્રમાની પરિક્રમા માટે ચાંગ-E6 ચંદ્ર પરીક્ષણ લોન્ચ કરશે? તો ચીન કરશે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સંયુક્ત રક્ષા સહયોગ સમિતિની બેઠકનું ક્યાં આયોજન થયું? તો ન્યૂ દિલ્હી ખાતે.
હાલમાં કોણે પાણીમાંથી માઇક્રોપ્લાસ્ટિકને દૂર કરવા માટે ટકાઉ હાઇડ્રોજેલની વિકસાવ્યું? IISc બેંગલુરુ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સૌથી જૂના પ્રમાણવાળી પ્રાચીન ચટ્ટાન મળી છે ગ્રીનલેન્ડમાં. કયા રાજ્યની સરકારે નક્ષત્ર સભા ખગોળીય અભિયાન પર્યટન અભિયાનની જાહેરાત કરી છે? ઉત્તરાખંડ રાઇટ આન્સર છે. NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડે UPI જેવી સેવાઓ માટે કયા દેશ સાથે કરાર કર્યો? તો નામીબિયા. હાલમાં કોને ગ્રીન ઓસ્કર વ્હીટલી ગોલ્ડ એવોર્ડ 2024 મળ્યો? તો પૂર્ણિમા દેવી બર્મનને. હાલમાં ઉમા રામાનંદનું નિધન થયું છે. તેઓ ગાયિકા હતી. કોની રાષ્ટ્રીય શણ બોર્ડના સચિવના રૂપમાં નિમણૂક કરાઈ? તો ભૂષણસિંહની. હાલમાં રાષ્ટ્રીય મહિલા હોકી લીગ 2024ની શરૂઆત થઈ છે રાંચી ખાતે. કયો બેંક ભારતની ટોપ 5 કંપનીઓમાં સામેલ થયો છે? તો ICICI બેંક. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, હાલમાં ભારતીય સેના અને પુનિત બાલન ગ્રુપે ક્યાં પહેલો સંવિધાન ગાર્ડન બનાવ્યો? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં પુણે ખાતે. આજનો પ્રશ્ન છે, હાલમાં અમેરિકન એક્સપ્રેસે દુનિયાભરમાં પોતાનો સૌથી મોટો પરિસર ક્યાં ખોલ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.